તો જય માતાજી મિત્રો, આજના એક નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારી ગુજ્જુ ગોટાળો ચેનલમાં। તો અમારે ગુજ્જુ ગોટાળોના સુપરસ્ટાર એવા નૈતિકભાઈ સાયકલ શીખી ચૂક્યા છે। એક્ટિવા થોડું થોડું ફાવે છે ને આજે બાઇક શીખવાના છે। તો આપણે ક્યાંય હાથ લગાડવાનો થતો નથી, આપણે ખાલી સૂચનો આપીશું, એ પ્રમાણે પોતે બાઇક ચલાવીને બતાવશે। તો ચલો હાલો, પહેલું તો ગેર ન્યૂટન કરો, આગળના ભાગથી ગેર ન્યૂટન થશે। હા, ગ્રીન લાઇટ થશે, અહીંયા થઈ ગઈ। હા, તો કરો ચાલુ, સરસ, ક્લચ દબાવો। હા તો ભાઈ કેમેરામેન આ બાજુનો, કેમેરાથી તડકો છે નહીં આવતો શૂટિંગ, હું હમણાં નથી થતું ભેગો પાછા ભાઈ કોઈનો હાથ પગ ભાજીનો નથી। તો હળવી હળવી તમારે ક્લચ છોડવાની છે અને એક્સિલેટર થોડું સ્લો રાખવાનું છે, કારણ કે પડી જો કરો ને તો વધારે વાગે નહીં। રેડી, ચલો જવા દે, રેસ રાખો છે સરસ। તો પોતે સારો એવો ટ્રાય કર્યો છે, વળી પાછું ન્યૂટન કરીને ચાલુ કરીને ટ્રાય કરો, કારણ કે થોડા ઘણું શીખવું। જો તમારી ઉંમર નાની છે, લાયસન્સ વગર તમે રોડ ઉપર ચલાવી ના શકો, પણ થોડું શીખેલું હોય ને તો ક્યારેક કામ લાગી શકે। તો કરો, ફરીથી સ્ટાર્ટ કર્યું છે પોતે, બેભાન નહીં થવાનું, કશું નહીં થાય। સરસ, એક્સિલેટર થોડુંક રાખશો ને તો હેડવા મળશે, પછી ઊભું રાખતી વખતે થોડું કંટ્રોલ રાખવું પડશે। ચલો ફરીથી ન્યૂટન કરો, કેમેરામેન પાછો રે આવે ની માથે। ચલો નૈતિક ભાઈએ ત્રીજો ટ્રાય લીધો છે, વળી પાછો બસ આટલો 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 રાખ, એકદમ મત છોડો, પેલું શું છૂટી જાય, ક્લચ રહીને ક્લચ એકદમ છૂટે એટલે બંધ થાય છે। વળી ટ્રાય કરો, ચલો હવે પછી આપણે વાત કરીએ। સરસ, જાઓ, ભૂલી એકદમ મત છોડો, ક્લચને થોડે ધીરે ધીરે છોડો, ચેડી તો થોડી એકદમ ફૂલ દીધી એટલે આ બાજુ વાળો તમે એક વખત જુઓ, ખાલી નીચે આ બાજુ તમે આમાં શું તમે ચલાવતા હોય ને તાર પાછળ બેઠા હોય ને તમને આઈડિયા ન હોય કે આ કઈ રીતે છોડે, તમે આ બાજુ આવીને જુઓ કે ક્લચ કઈ રીતે છૂટે આવે ને એ આટલે આજે ચલાવતો હોય ને તો એ અંદાજ આવી જાય હવે એડવાન્સ થોડુંક દૂર લઈ જાય, એક બે ઓટો, ત્રણ ઓટો, ચાર ઓટો આવો તમે ટ્રાય કરો ને તો આવી જાય। ચલો સ્ટાર્ટ જ રાખીએ આપણે, તમારે સ્ટેન્ડ ચડાવવાનું ભૂલવાનું નહીં, માથે ચડીને ઊભું કરો બાઈક એટલે સ્ટેન્ડ ચડાવી દેવાનું, ચડાવી ગયો સ્ટેન્ડ, ગેર લગાવો, થોડું થોડું એક્સિલેટર ને પછી પગ હધેર દઈને જવા દેવાનું, જ્યાં પાવડો પડ્યો ને ત્યાં સુધી આપણે જવાનું થશે, એટલે પછી શું કરવાનું, કલેશ દાબીને આજે બ્રેક દાબી દેજો એટલે ઊભું રહી જશે। સરસ સરસ સરસ, વાવ વાવ, એક્સિલન્ટ, સરસ, ચલો બસ હવે ન્યૂટન કરજો, હું મોટું કરી આપું એમણા નહીં, આગળ 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 ન્યૂટન આગળ રેડી। તો પોતે કાંઈ બંધ ન થવા દીધું ને આટલા સુધી અમારા નૈતિકભાઈ લઈને આવ્યા, આપણે ઘુમાવી આવ્યું, પછી ધીરે ધીરે વળતો કરતા ફાવી જાય છે। ચલો હવે ફરીથી આપણે ડ્રોપ આવી જવાનું છે, ગેરમાં જો, હા સરસ, પિયાશો નહીં, બિલકુલ પિયાવાનું થતું નહીં, કોઈ એમાં પગ તો ભાજી ના લાય તાંતારનો। ચલો જાવ, પગ હજાર લઈ લો, કલેજ દાબી, બસ હવે હવે ના જો હવે નથી ચમ હેડ તો ખબર છે, કારણ કે પહેલા ગેરની અંદર રેસ વધારે કરો નહીં તો બાઇક વધારે ચાલે નહીં, એટલે થોડું રનિંગ પકડે ને જેવું રનિંગ પકડે એટલે આપણે પાછો તરત બીજો ગેર મારી ક્લચ દબાઈ બીજો ગેર પાડી અને પાછી ક્લચ છોડી દેવાની, ચાલતે બાઇક એમાં ટાઈમ મળે નહીં।
રેડી તો હળવી કરો પેલા રોડે ચડાવો કે વળતું હોય કરશે રોડે પડ્યા કર્યા દુજા ફેલ છે ઓય હા એકડો કરો ના એકોનો કરો રોડે કર્યા વગર નહીં ના આવે હવે ઊભું રાખતો ફાવે છે ને કરો રોડે પડ્યો તો રોડે કરો બસ હવે બ્રેક દબાવો હા બ્રેક આગળની નહીં મારવાની તમે ફાવતો નથી પણ તમારા હાથે રહે છે ને એટલા માટે જ આપણે આગળની મારવાનું કહીએ છીએ બાકી ચાલુ બાકી આગળની બ્રેક મારવાની થાય નહીં સ્લો આડિયા બ્રેક દબાવવાની પાછળની રેડી તો ચલો અહીંયાથી જેવું રનિંગ પકડે ને એટલે બીજો ગેર નાખી દેજો રેડી પાછળ પડશે બીજો ગેર પછી જે ઉભું રહેવાનું હોય એ કલીસ દબાઈ ન્યુટ્રલ કરી દેજો કંઈ સાધન ન આવે જોજો પાછી રેડી આ સાઈડ અડિયા આ બાજુ જશો તો આ બાજુ વળતી વખતે ઓલી સાઈડ રેડી પેલા વળકેલા પાછા આવે હા એ એક્સિલેટર ના વધે એનું ધ્યાન રાખવાનું રેડી નકર આશે નકા પણ કરી દાબી દેવાની નકા પડ્યા પછી ટાયર ભરવાનું બંધ નહીં થાય ભમવાનું ચાલુ ચલો પછી એટલે જ રાખવાનું સરસ હવે જુઓ જવા જો પૂછો હવે ફાવી જશે આ બાજુ કરો કેમેરો યોગી લીધો પડી જાય તો આપણે દોડવાનું છે જો ન પડે તો આપણે ક્યાં જવાનું પડી જા કોઈ ઉભા કરવા ન હતા થઈ જા પોતે શું પેલો વળતો કરતા હતા ને એમાં પડી ગયા ચલો ચાલુ બાઈક નહીં પડ્યા ચલો કરો સારી સાયકલ ફાવે છે એટલે ફાવટ આવી જાય છે અમે તો પેલા કેમેરા કેચ આવતા બાઈક ઊભું કરી દીધું છે પોતે આપણે ચલો હેડો પડી ગયા શું આવે તો પડી જાય પોતાને પગ નથી પકતા એટલે પડી ગયા પેલા ગેરમાં ઉપર છે બીજા નહીં હેડે પાસે રનિંગ પકડ્યા બીજો રાખવાનો ડાયરેક્ટ બીજો નહીં ફોન તો આ શું છે લાસ્ટ બાઈક ચલાવવું તો જોઈએ પણ જો કે ઘણા લોકો ચલાવતા હોય છે તો આપણે થોડી એમને પહેલેથી ટ્રેનિંગ આપેલી હોય તો એમની ઉંમર થાય ત્યારે કામ લાગશે અત્યારે કોઈ કંઈ અહીંયા રમેશભાઈ બંને ભેળા હોય છે તો ક્યારેક જરૂર પડે તો ચલાવીએ અને મારા ખોટ પૂછ્યો ત્યાં સુધી હું પોણી વાળી ના હોઉં જોતા રહેજો ભાઈ વિક્રમભાઈ પોણી વાળા જાશે અને પોતે આવે રા હા આવડી ગયું આવડી ગયું આવડી તો જો આવડી ઊભું આ છે કર્યું તો કર્યું શૂટિંગ આવતી વખત તો આપણે પોણી વાળતા હતા ને એમાં કામકાજનો સમય પતી ગયો હવે પોણી થોડું 2 કલાક રેઠું જશે કાશમાં તો ચલો આ બાજુ નૈતિક વિહોમાં કેમેરો કરો તો તમને પહેલી વખત બાઇક ચલાવી ને સાયકલ આવતી હતી ફાવતી હતી સાયકલ અને સ્કૂટી આપણે એક વખત ચલાવી હતી એનો વિડીયો અમે ઉતારેલ પડ્યો છે આપણે આની અંદર એડ કરી દીધો રેડી આવજો કેવો લાગ્યો બાઇક ચલાવવાનો એક્સપિરિયન્સ આમ કેમેરામાં સંભળાય એમ બોલો સારું લાગ્યું આમ કેવી ફિલિંગ કેવી આવે એમ
મસ્ત કે કેવું મસ્ત હેડેમાં જ પગ હાથે લઈ લ્યો એટલે આ તો જવા જાવ અહીંયા પહોંચી જાય. સરસ. તો એમને આમાં કેવું બાઇક અમે નવા શીખતા હતા ને ત્યારે મજા આવતી. અમે તો છે ને અમારે એક સંબંધી આવતા જેતડાથી, તો જો આપે પડ્યું હતું તો દીધો અહીંયા નેળિયો કાચો હતો કદાચ કે શીખર રોડ હતો કંઈ યાદ નથી, પણ એ મકાન એ જૂનું હતું ને આ બધું આટલું નહોતું, થોડું કટિંગ હતું. તો રોડે જોપો આડો હોય ને એટલે ત્યાં બાઇક મેલીને સંબંધી ઘરે આવે, ઘરે એ લોકો ચા પીવા બેસે, આપણે એમના બાઇકને ધક્કા મૂકી કરી દેવાની. ચાવી બાવી સોની ન હોય તો કીક મારી ન ચાલુ થાય તો ન ચાલુ થાય ને તો 2-3 છોકરા પાછળ ધક્કો મરાવો અને માથે સડી જાવ, પડી જાય તો એ ભાગે અને હાથ સોલિયા વાહવાના. આવી રીતે કરીને અમે શીખ્યા હતા. તો નૈતિકભાઈને આપણે હળવી બાઇકના પાયલોટ બનાવીને રહીશું. તો જોતા રહેજો અમારા અવનવા વ્લોગ. જય માતાજી, હર હર મહાદેવ. સાહસ કર્યા કંઈ મળવાનું નથી, તો બીક લાગે ને તો આવડે નહીં. રેડી. અમારે એક પાડોશી છે તમારા જેવડા ભાઈ, હજી સુધી સાયકલ શીખ્યા નથી. સાયકલ શીખવાનું કોણ લે, હું કે બીક લાગે. એટલે હવે તો 8મા ધોરણમાં ભણતી છોકરીઓ સાયકલ શીખે, 12-15 વર્ષના છોકરા સાયકલ કેમ તો એના માટે છે ને પહેલી સાયકલ શીખવી બહુ જરૂરી. 2 વ્હીલર ચલાવવા માટે સાયકલ ફાવતી હોય તો એનું બાઇકનું એવાનું કંટ્રોલ સારું ફાવી જાય. તો જોતા રહેજો અને કોમેન્ટમાં જે આમાં નહીં લાગતા જજો. અમારા નૈતિકભાઈ માટે ખાસ કોમેન્ટ, નૈતિકભાઈના ફેન્સ હોય કોમેન્ટ નૈતિક માટે લખજો. એને એમને ઉચ્ચાર ના ભાઈ ચાહકો અમારા માટે કંઈ લખે છે. કેમેરામેન કંઈ બોલી જતો પછી, તો કેમેરામેન માટે રમેશભાઈ માટે પણ થોડુંક કંઈક સારું લખતા જાજો એટલે એમને ઉચ્ચાર રહે. તો આપણે ચેનલ ધીરે ધીરે ગ્રો કરી રહી છે. તો જોતા રહેજો, સમજતા રહેજો. જય માતાજી, હર હર મહાદેવ. અને આજુબાજુમાં ચાહકો નજર મોડીને જોઈ રહ્યા છે, શૂટિંગ થાય રહ્યું છે. તો જય માતાજી, હર હર મહાદેવ.